ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગલ ને બાપા સીતારામ. તો અત્યાર સુધીની તમે જર્ની અમારી ભાવનગરની જોઈ છે. હવે પછીની જર્ની અમારી લાઈફસ્ટાઈલ, અમારું જીવન તમને ગામડાનું જોવા મળશે. તો અત્યારે વાગી જશે સવારના 10 અને આપણે દુકાનેથી આવ્યા છીએ ઘરે. એનું કારણ એ છે કે બંને દીકરીઓને વિડીયો બનાવવાનો છે સાસુ વહુનો. તો જો અત્યારે ટીવી ચાલુ છે, એસી ચાલુ છે અને અમારા કક કિરણ ઉરુષાબેનને તૈયાર કરી રહ્યા છે. મજામાં. તો ઉરુષાબેન બનવાના છે વહુ અને અમારા ફોરમબેન બનવાના છે સાચું. તો સાસુ માટે હાડી સફેદ, તો જુઓ સફેદ પોલકું પહેર્યું છે અને ઉરુષાબેને જો લાલ સાડી પહેરવી છે. તો આપણું ટાઇટલ શું છે વિડિયાનું? આળસુ વહુ. બરાબર. તો ઉરુષાબેન આળસુ વહુ બનશે. તો થોડી વાર પછી અમે શૂટિંગ ચાલુ કરીશું ફેમિલી. તો એ વિડીયો તમને થોડા દિવસ પછી તમને જોવા મળશે. આજે તો બધું શૂટિંગ કરવાનું છે અમારે, બરાબર ને ફોરમબેન, ઉરુષાબેન? તો તમારા બે બેનું કેટલો ઉત્સાહ અને કેટલો જોશ! બહુ. હા હા. અને ફોરમબેન એ માટે સાસુની એક્ટિંગ કરે છે કે પછી એ સાસુ બનશે ને. નહીં. હશે. અને ઉરુષાબેન અમારે જે તે દી વહુ બનવાના છે. 10 વર્ષની વાર છે કાં? નહીં. અને બે બહેનોના ભાઈ સમૂહ લગ્ન કરવાના છે, બરાબર? ઓકે. બે બહેનો રાજી? હે? તારે તો શું કરવાનું છે? પૂંજી બનવું? તમારું કામ નહીં બટા. ઉઘાડા પગે તડકાનું હાલવું પડે, સંસાર જીવન છોડવું પડે, કોઈ જાતનો મેકઅપ નહીં, ચાંદલો નહીં, કોઈ વસ્તુ નહીં. તમે રહી શકશો? તો પછી હું હાલી નીકળ્યા પૂંજી બનવું. લે વાહ. હવે આમ સાના મને સાસુ બનો. ફેમિલી, તો આપ જોઈ શકો છો સરસ મજાની સાડી પહેરી છે ઉરુષાબેને અને એના મમ્મી માથું ઓળાવી રહ્યા છે. અને આ અમારા જો ડોશીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. એ જય માતાજી બા, કેમ છો? મજામાં. તો હવે તમારો મેકઅપ કરી દઈ. તમારા માથાના વાળ છે ને એને ધોળા કરી નાખી, પાવડર લગાડી દઈ. નકર કે આ ડોશીમાં તો શોખીન લાગે, હજી મહેંદી કાળી કરે છે. હો, મારા દાદાને શું હતું, કેમ કરતા વૈયા ગયા? એટલે રોમ એટલે આમ જો નાટક શરૂ કર્યા. હવે હું છું તું દાદાને બા કેન્સલ હતું, પણ તમે એને ટેન્શન દઈ દઈને કેન્સલ કરાવ્યું છે માડી. તો રેવા જ રો, મને રોવાઈ જાય, રેવા જ. તો ચશ્મા પહેરી લ્યો તમારા સફેદ, બરાબર છે? તો અમારા ફોરમબેન જો ડોશીમાનું પાત્ર લઈ લીધું છે અને ઉરુષાબેન અમારા વહુ લાડી બની રહ્યા છે. ફર્સ્ટ ક્લાસ. હા. 1 કલાકની મહેનત કર્યા પછી જો અમારા કિરણે સરસ મજાની બંને દીકરીઓને તૈયાર કરી નાખી છે. એકને બનાવી છે સાસુ અને એકને બનાવી છે વહુ. તો જો આવી રહ્યું છે. ચાલો આવો. ટેણે રામ. તો જો અમારા ફોરમબેન આવી રહ્યા છે ડોશીનું પાત્ર લઈને. અને ઉરુષાબેન જો હાઈ ફાઈ વહુ બની છે. હો ભાઈ. હા. કેમ છો માડી? મજામાં. હો. હે? નહીં ને? તો તમારું નામ શું છે? ઓહો વાહ. તો જો અમારા પાત્ર માટે તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. ઓકે. તો ઓલું ગીત કંઈક એકાદું ગાવું નહીં કંઈક? हर बात पे चिकी करते हैं, हर बात पे क्या करते हैं. मेरे स्वीटू, मेरे जानू, मेरे सोना, मेरे मजनू, मेरे हस्बैंड को प्यार नहीं करते. ले मेरे हस्बैंड मुझको प्यार नहीं करते. હવે મારી શું કરે? હવે તો વૈયા જા. હસેલ્યો उनको आता ही नहीं है, इनको पड़ी ही नहीं है. हर बात पे ओके करते हैं. मेरे स्वीटू, मेरे जानू, मेरे सोना, मेरे मजनू,
मेरे हस्बैंड मुझको प्यार नहीं करते પછી તો ચાલો ફેમિલી હવે અમે થોડું ઘણું શૂટિંગ કરી લઈ અને પછી તમને મળીએ. અત્યારે ફેમિલી વાગી જશે બપોરના 12 ને અમારા ઉર્ષાબેન જો ટમેટા અને ડુંગળી સુધારી અને ભેળ બનાવી રહ્યા છે. કેમ કે જે આપણે સાસુ વહુનો જે વિડીયો બનાવી રહ્યા છીએ એની અંદર એનો એવી રીતનો રોલ છે. તો જો એ સુધારી રહ્યા છે અને અમારા ફોરમબેન જો સાસુ બન્યા હતા તો એ થાકી જશે. કેમ કે આપણે 1 કલાક શૂટિંગ ઉતાર્યું છે. કાં થાકી જાય ને કિરણ? તો આજે રસોઈ તારે મોટી બનાવવાની છે કેમ કે હજી 1 કલાકનું રહ્યું છે અમારું શૂટ. ઓકે તો ફેમિલી ફરી પાછા લાગી જઈ કામે કેમ કે પોણા ભાગનું શૂટિંગ અમારું ઉતરી ગયું છે. તો ચાલો જઈએ હવે રસોડામાં. ચાલો હલો સાસુમાં, હાલો હાલો હાલો. ફેમિલી અત્યારે 1:45 વાગી ગયો છે અને જો અમારું એસી પણ ચાલુ છે અને હું પરસેવો રેબઝેબ જોઉં કેમ કે અમારા ઉરુષાબેનને એક્ટિંગ ઓછી ફાવે છે. કેટલી બધી રીટેક કરાવે. અત્યારે અમે કિચનમાં હતા. હે ઉરુષાબેન કેમ એટલી બધી રીટેક કરાવો છો? હે બહુ ભૂલ પડે હો. હે ગરમીના કાં? અને અમારા બેનનો રોલ નહોતો જો બેન અમારા એસીમાં જો પવન ખાઈ રહ્યા છે. તો તમારે જોવું છે અમારા ઉરુષાબેન હમણાં શું શું કરતા હતા, કેટલી રીટેક કરાવી. તો ચાલો તમે જો ત્યાં અમે થોડું ઘણું શૂટિંગ ઉતારી લઈ. સ્ટાર્ટ. મારી હાઉએ મને રીંગણા બટાકાનું શાક ને રોટલાનું કીધું. ઈ કોણ બનાવે? મારી હાઉએ મને રીંગણા બટાકાનું શાક ને રોટલાનું કીધું. ઈ કોણ આટલી બધી મહેનત કરે? રીંગણા ફોલવાન રીંગણા. મારી હાઉએ મને રીંગણા બટાકાનું શાક ને રોટલાનું કીધું. તો જો બનાવી રહી. તો જો બનાવી ભેળ. જો બનાવી નાખી છે ભેળ. હવે મારી હાઉને કહું. આજે ફેમિલી આળસુ નામનો જે વિડીયો બનાવવા મહેનત કરી છે ને આવી મહેનત ફેમિલી અમે એકેય વિડીયોમાં નહીં કરી. જો પરસેવો રેપઝેપ થઈ જશે અને અમારી બંને દીકરીઓ જો અત્યારે હાડી ચેન્જ કરી રહ્યા છે, કાઢી રહ્યા છે. કેટલી મજા આવી. મહેનત પણ બહુ થઈ. કાં? તો અત્યારે આપ જોઈ શકો છો અત્યારે 1 વાગી ગયો છે અને અમારી બંને દીકરીઓ હવે જમશે. ભૂખ કેવી લાગી બેટા? બહુ લાગી ને? હાલો જમી લઈ નિરાજ. હા વચમાં પાછો નાસ્તો કર્યો તો ચાલો જમી લઉં ને. હાલો કિરણ. ફાઇનલી ફેમિલી આળસુ વહુનો વિડિયો ઉતારાઈ ગયો છે. તો મારા મમ્મીએ 20 મિનિટમાં બધું જ ખાવાનું બનાવી નાખ્યું છે અને મેં હળવા કપડાં પણ પહેરી લીધા છે. વેરી ગુડ ફોરમ બેન. અને જમવામાં જો મસ્ત મજાના કિરણે રોટલા બનાવ્યા છે, ગવાર બટેટાનું શાક છે, શીંગ છે, છાશ છે, ડુંગળી છે. તો ચાલો બધા જમવા.